એના બીજા ભજનમાં માને કહે છે, ખુલાસો બીજા ભજનમાં સતાર બાપુ એને અનવર સાહેબે પ્યાલી પાઈ ને એ બીજા ભજનમાં એનો ખુલાસો છે, કીધું કે હું ગાંડી કે દુનિયા ગાંડી, જ્ઞાની આપ વિચારો, એવી પ્યાલી પીધી મેં મારા સદગુરુને હાથ. ભજનની મસ્તી સાંભળવાની આનીથી દોઢી મસ્તી છે. શ્રવણ ભક્તિ છે ને એ તો દોઢી બે ગણી કે તો કહેવાય. હાડક્યામાં હોલ પડી જાય સાંભળી પછી હાડક્યા બોલતા હોય હું વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. ચોખા મેળા હાડક્યા બોલતા હતા. એના ગુરુએ કીધું કે મારો શિષ્ય એને તો કોઈ જગત જાણે નહીં. 5 જણાના ભેગા હાડકા હતા, એમાંથી નામદેવજી કાઢ્યા બહાર કાઢીને લાવો જ મને જોવા દો. એક હાડકો લઈને કાને આમ મૂકે ને તો બાપુ અંદરથી અવાજ આવે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એટલે હાડકા કાઢી લીધા. એમ શ્રવણ ભક્તિ વાળા બહુ મોટી છે. અમારી ભક્તિ બધાની છે ખરી, પણ કીર્તન ભક્તિ છે અમારી. પૂજ્ય બાપુ આપણી સમક્ષ બેઠા છે. મહાપુરુષ છે. આપણે તો નામનું તો આપણે શું કામ છે, આપણે તો સંત પુરુષનું કામ છે ને. જેને સાધુ की संगत पाई पूर्ण उनकी कमाई. नहीं हम नहीं पूछते. બાપુ પાસે આપણે ભજન સાંભળવાના છે એક બે. બાપુ એની મસ્તીમાં ભજન તમને સંભળાવશે, પણ પેલા પેટ ભરીને હું ગાઈ લઉં. હું ભૂખ્યો છું. આખી રાય છોકરા ગાયું, એ બધા છોકરા આપણા ઘરના છે ને બધા ગાય, બધું સુંદર, અતિ સુંદર. આજે નથી આવડતું, કાલે આવડી જાય. આજે નથી ખબર પડતી ને નહીં તો કાલે ખબર પડી જાય. આ મીંદડીના પગ જેવું છે. શિક્ષક સાહેબ ન કીધું છોકરાને ઊભા કરીને કે મીંદડીના પગ કેટલા હોય, તો કોઈ કીધું 30 હોય ને કોઈ કીધું 50 હોય, કોઈ કીધું 20 હોય. એમ કરતો કીધું 5 આવ્યું ને એ છોકરાને કીધું એને નામ આપી દીધું, હાલ દીકરા જા. એને માને ખબર પડી, અરે સાહેબ તમે આને નામ આપ્યું કે મારો દીકરો આવો ખોટો, તમને ખબર નથી મીંદડીના પગ કેટલા હોય? કે બેન તારી બધી વાત હાચી માં, પણ તારો છોકરો સાચો છે થોડોક. એમાં મેં આ નિહાળીઓને પૂછ્યું ને, કોઈ 30 કીધા, કોઈ 35 કીધા, કોઈ 40 કીધા, કોઈ 20 કીધા. આ તારા છોકરાએ 5 કીધા. એક જ સેટો છે ખાલી. થોડોક સમજણો થાય ને ખબર પડી જાય કે સારા જ હોય. ઠાકોરનો મહિમા તો વાલા અનંતના પાર છે. ભગવાનનો મહિમા, દત્ત મહારાજનો મહિમા, સંતોનો મહિમા, આપણા ભક્તોનો મહિમા. એક એક ભક્તોનો તમે મહિમા સાંભળો, તમને આપણે કાંઈ બીજું નહીં કરી શકીએ. જપ તપ આપણેથી નહીં થઈ શકે. આપણા મહાપુરુષો કરે છે આપણે માટે. 7 પોર ભજન કરે, 7 પોર. આટો મારી આવો, ધૂણા જોઈ આવો, જાઓ. 7 પોર ભજન કરે જગત કલ્યાણ માટે. તો આપણે એટલી ફરજ નથી બનતી કે 1 પોર એની સેવા કરીએ. આપણી એ ફરજ છે, 1 પોર એની સેવા કરી લેવાની. એટલે મહાપુરુષો, સંતો, ભગવાન આપણા હાથ પોર સુધારી દે. 8 પોર આપણા સુધરી જાય. પણ 1 પોર આપણે સેવા કરી લેવાની. કે સત્સંગમાં જઈને બેસી જવાનું, કે ભજનમાં જઈને બેસી જવાનું. કોઈ માતા પિતાની સેવા હાથ આવતી કરી લેવાની, કોઈ સંતોની સેવા હાથ આવતી કરી લેવાની. છેલ્લે આમાં બધી સમજણ આવી જાય ને તમને, પછી છેલ્લે શું આવે ખબર? ગોપી ભાવ આવે, દાસી ભાવ આવે. પછી તમે એમને હું હોય એ પુરુષ બોલે છે. હું જાલગી બોલતો ને તાલગી પુરુષ હોય. પછી હું વહી જાય પછી શું થઈ જાય ખબર? હું તારી દાસી છું. દાસી ભાવ આવી બધા મહાપુરુષોને આવ્યો. તમે જો સવારામ બાપા, રવિ સાહેબ, મોરાર સાહેબ, બાણ સાહેબ, કબીર સાહેબ, છેલ્લે મહાત્મા બ્રહ્માનંદજીને દાસી ભાવ આવે છે. એ લખે જો, मेरा दिल चुरा लिया, मेरा दिल चुरा लिया, ओ नंद के दुलारे
કનપી વચન કનપી વચન મેરા દિલ खबर भुला तन की खबर भुला सब विचारा सब विचारा मेरा दिल चुरा लिया सोहन गोपी भाव ब्रह्मानंद मेरे मन की ब्रह्मानंद मेरे मन की आशा पूर्ण आशा पूर्ण मेरा दिल चुरा लिया मेरा दिल चुरा लिया गोपी भाव मेरा दिल चुरा लिया है और नंद के दुलारे महात्मा ब्रह्मानंद जी गोपी बन्या અને છેલ્લે આને કહેવાય કાયા રાણી કોઈ દે સાંભળ્યું કાયા રાણો કીધું કોઈ કીધું કોઈ
ખાલી ખોટું આપણે મદમાં ફરતા હોય, બાકી આને કાયા રાણી જ કહેવાય. પુરુષ તો એક જ છે, આતમ રાજા, બાકી કાયા રાણીઓ બધી.